દક્ષિણ ગુજરાતની વાત કરીએ, નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં વાવાઝોડું તો નહીં પરંતુ મિની વાવાઝોડાએ ઘણી તારાજી સર્જી અને વરસાદ બાદ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં ઘર કાર કે કોઈ ઝાડ બાકાત નથી। ભારે પવન સાથે વરસાદના કારણે અનેક પરિવારના માથેથી છત છીનવાઈ છે। ચીખલીના તલાવચોરા ગામના રાજા ફળિયા અને શામળા ફળિયાના 150થી વધુ પરિવારોની સ્થિતિ કફોડી છે। ભારે પવનના કારણે તલાવચોરા ગામે છેલ્લા 3 દિવસથી વીજળી અને પાણી સહિત અનેક મુશ્કેલીઓ ઊભી થઈ, એટલે કે અછત છે, વીજળી બંધ છે, પાણી મળી રહ્યું નથી। ડાંગર અને ચીકુની જે ખેતી કરનાર ખેડૂતો છે તેમને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું। 5000થી વધુ ચીકુના ઝાડ ધરાશાયી થયા છે, જેના કારણે પૂરો બગીચો સાફ થયો। જોકે સમાજસેવી સંસ્થાઓ, વહીવટીતંત્ર અને પાડોશી ગામના લોકો અસરગ્રસ્તોની વહારે આવ્યા। પાડોશના ગામે પાણી પહોંચાડ્યું તો સમાજસેવી સંસ્થાઓએ ભોજન તેમજ અન્ય જરૂરી વસ્તુઓની મદદ કરવાનો પ્રયાસ કર્યો। 100 વર્ષ પહેલા કે બાપદાદાએ જગ્યા નહીં જોયું હોય આવું વાવાઝોડું અમારી નજર સામે આવ્યું ને અમારું ઘર ધરાશાયી થઈ ગયું ને પૂરી ઘર વકરી વિખરાઈ ગઈ ને ખેતીવાડીમાં અમારા જે 300થી 400 ઝાડ હતા ચીકુના એ બી ધરાશાયી થઈ ગયા। એક ઝાડ અમને 1000 રૂપિયાનું આવક આપતી હતી તે હવે 20 વર્ષ સુધી અમે પાછળી ધકેલાઈ ગયા છે। તો એની સહાય માટે સરકાર અમને કંઈ સહાય કરે એવી પ્રાર્થના કરીએ ને ભગવાન અમને આ દુઃખોમાંથી ઉગારવા માટે શક્તિ આપે એવી પ્રાર્થના છે ભગવાનની। પણ સરકાર પર અમારી એ લાગણી છે કે જે અમારું નુકસાન થયું છે, આજુબાજુના ઘર છે, જે ચીકુના ઝાડ છે, ડાંગર છે, એ અમારા માટે જે અમારી જે રોજીરોટી હતી તે પણ બધી ધરાશાયી થઈ ચૂકી છે। તો અમારું જીવન એના પર ચાલતું હતું। તો સરકાર પર એટલી અમારી માંગણી છે કે તે જેઓ તપાસ કરીને અમને જે સહાય મળે એ રીતના સરકાર પર અમારી અપીલ છે। વાવાઝોડું હતું એનાથી આ તાલુકાના લગભગ 22 ગામો પ્રભાવિત થયા હતા અને 22 ગામોમાં ઘર વખરી અને મકાનને ખાસું નુકસાન થયેલું હતું। એ બાબતે અમે 28 તારીખના રોજ તમામ સર્વે ટીમોને એક્ટિવ કરીને જે મારા પ્રભાવિત ગામો છે તમામ સર્વે પૂર્ણ થઈ ગયું છે। ફક્ત 2 કે 3 ગામોમાં હાલે સર્વે ચાલુ છે અને એના માટે અમે કુલ 11 ટીમોને ત્યાં એક્ટિવ કરી છે। જે આ 22 ગામો હતા એ પૈકી 22 ગામમાં 3800 મકાન જેટલા એ નુકસાન થયું છે। 3800 મકાનને નુકસાન થયું છે। હવે નુકસાનમાં જે સરકાર નિયમ પ્રમાણે જ અમારે સહાય આપવાની થશે અમે પૂરી પાડીશું।